એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 આપણે જે માર્ચ 2026 બોર્ડની પ્રિપેરેશન શરૂ કરી દીધી છે. તો સેક્શન વાઇઝ હવે તમને આમાં નવા વિડિયો જોવા મળશે. તો સેક્શન એનું આપણે સોલ્યુશન કરી લઈએ. તો આપણે ખબર છે કે સૌપ્રથમ સેક્શન એ માં 4 ટ્રુ ફોલ્સ આવે છે અને હંમેશા યાદ રાખવાનું કે ટ્રુ ફોલ્સ આવે છે તો આપણે ટ્રુ ફોલ્સ માં વાક્ય લખવું ફરજિયાત છે. ગયા વખતની પેપર સ્ટાઇલમાં એને ચેન્જીસ કરવાની વાત કરતા હતા કે ગમે એ લખી નાખી આ વખતે કેવું આવે છે પાસે પણ છતાં પણ આપણે એવું કન્ફ્યુઝનમાં રહેવાનું નહીં. વાક્ય લખી નાખવાનું. 4 માર્કના ટ્રુ ફોલ્સ આવે છે અને એમાં ઉપર જ તે ટ્રુ અને ફોલ્સ નો સ્પેલિંગ આપ્યું હોય છે. સાચું ખોટું કરવાનું નહીં. હવે આપણે 12મા ધોરણમાં આવીએ. પહેલું વાક્ય છે the first step to install love is to close your heart. કે પહેલું પગથિયું છે તમારે લવ ને ઇન્સ્ટોલ કરવાનું જે સૌથી પહેલું સ્ટેપ છે એ છે કે ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ યોર હાર્ટ, કે તમારા હૃદયને બંધ કરવું. તો પાઠને આપણે વાંચીએ તો આપણે ખબર પડે છે કે પાઠમાં એ ઓપન લખેલું છે એટલા માટે આ વાક્ય ફોલ્સ આવે છે. જો અહીંયા ઓપન દાખલા કે ક્લોઝ ની જગ્યાએ ઓપન લખેલું હોય તો વાક્ય ટ્રુ આવે છે. બીજું વાક્ય છે માઇન્ડ એટલે મગજ, ઇમોશન એટલે લાગણીઓ અને બોડી એટલે શરીર. આ બધી વસ્તુ આર ઓલ ક્લોઝલી એટલે ગાઢ રીતે ઇન્ટરલિંક એટલે જોડાયેલ છે એન્ડ ઓલવેઝ વર્ક સેપરેટલી ની જગ્યાએ ટુગેધર આવે એટલે ફોલ્સ આવે છે. અહીંયા જો ટુગેધર આપ્યું હોય કે મગજ, શરીર અને આપણી લાગણી છે હંમેશા જોડાયેલા હોય છે, બધે કામ કરે, સારી રીતે કામ કરે છે. પછી છે કે વોલ્ટ વોઝ ઓન્લી 15 years old. આપને ખબર છે કે વોલ્ટ 21 વર્ષના હતા ત્યારે એમને વિચાર્યું કે મારું નસીબ હું હોલીવુડમાં એટલે કે મારું એક્ટર બનવું. 21 વર્ષ યાદ ન રહે તો આપણે 12મા ધોરણમાં ભણીએ છીએ. 12મા ધોરણનો પાઠ છે. 12મા ધોરણને 12 ને આપણે ઊંધું કરી નાખીએ એટલે 21 થઈ જાય છે. કે વેન કે જ્યારે હી ડિસાઇડ એટલે નક્કી કરવું ટુ ટ્રાય ઇઝ નફ એટલે એનું નસીબ હોલીવુડ. હોલીવુડ એટલે અંગ્રેજી જે પિક્ચર બનતા હોય હોલીવુડ કહેવાય, હિન્દી પિક્ચર બનતા હોય બોલીવુડ કહેવાય, ગુજરાતી પિક્ચર બનતા હોય બોલીવુડ કહેવાય અને તમિલ બનતા હોય ટોલીવુડ કહેવાય. વેન અ વોર બ્રેક્સ આઉટ કે જ્યારે બ્રેક્સ આઉટ એટલે ફાટી નીકળે, કે જ્યારે યુદ્ધ ફાટી નીકળે છે બિટવીન નેશન્સ એટલે અલગ અલગ દેશો હોય છે એમની વચ્ચે જ્યારે યુદ્ધ ફાટી નીકળે છે ત્યારે ઇટ ઇઝ અવર મધર અર્થ ધેટ વી પોલ્યુટ. પોલ્યુટ એટલે પ્રદૂષિત કરીએ છીએ. તો સાચી વાત છે, કવિતામાંથી લીધેલું છે કે જ્યારે આપણે યુદ્ધ કરીએ છીએ તો યુદ્ધમાં આપણે અલગ અલગ દેશો જ્યારે યુદ્ધમાં આવે છે તો જે માતૃભૂમિ છે એને આપણે ખરેખર પ્રદૂષિત કરીએ છીએ, વાતાવરણને પ્રદૂષિત કરે છે. એટલે વાક્ય ટ્રુ આવશે. 4 ટ્રુ બોલ્સ આવે. પહેલું ફોલ્સ છે, બીજું ફોલ્સ છે, ત્રીજું ફોલ્સ છે અને ચોથું આવશે ટ્રુ. પછી 3 માર્કના આપણે 3 નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે. ખાસ કરવાનો, શબ્દ લખવાનો, પછી ડેશ કરીને આમાંથી 4 આપેલા છે, 4 આપમાંથી ગમે જે સાચું હોય એ સાચો આપણે જવાબ લખી નાખવાનો. પેલું છે હોરી એટલે કે પ્રાચીન, હોરિબલ એટલે કે ભયાનક, ઓનેસ્ટ એટલે પ્રમાણિક, હોરિઝન, હોરિઝન એટલે ગમે એક સીધી જ કહેવાય, ગમે એ વસ્તુ દાખલા તરીકે ઊભું હોય વચ્ચે ઊભી ખાણ હોય એટલે હોરિઝન કે હોરિઝોન્ટલ ઉપરથી હોરિઝન આવે છે. અને એન્શિયન્ટ એટલે પણ પ્રાચીન થાય અથવા જૂનું. તો જવાબ આવશે કે હોરી એટલે શું જવાબ આવે છે? એન્શિયન્ટ. પછી છે એબોલિશ એટલે કે નાબૂદ કરવું, રદ કરવું. કોઈ પણ દાખલા તરીકે પ્રથા હોય ને રદ કરવું. તો દાખલા તરીકે આ સજ્જનો ટ્રુથ માંથી લેવામાં આવ્યું છે કે સજ્જનો ટ્રુથ વાળો જે પાઠ છે એ વખતની પહેલા ગુલામ રાખી શકતા, પછી એવો કાયદો આવ્યો કે તમે કોઈ પણ વ્યક્તિ ગુલામ રાખી શકે નહીં ને નાબૂદ કરે. ત્યાંથી આવ્યું છે એબોલિશ એટલે રદ કરવું, એલિમિનેટ એટલે દૂર કરવું, એન્જોય એટલે માણવું, રેલિસ એટલે ના ઉપર આધાર રાખવું. રેલિસ શબ્દ શેના ઉપરથી આવે છે? એન્ડ વાળા પાઠમાંથી આવ્યું છે. પછી ચેરિશ એટલે આનંદ માણવો. તો આ બધા અલગ અલગ દેખાય છે. એલિમિનેટ આમાં સૌથી નજીક આવે છે એટલે જવાબ આવશે એલિમિનેટ. નિયરેસ્ટ મીનિંગમાં ખાસ એક યાદ રાખવાનું કે નિયરેસ્ટ મીનિંગ એટલે શું કહેવા માંગે છે કે જે શબ્દ પૂછાણો છે એનો મીનિંગ નથી હોતો. આપણે સામાન્ય રીતે એવું સમજીએ છીએ કે આનો નાનો આ સમાનાર્થી છે
સમાનાર્થી નહીં, એના જેવો મતલબ થતો હોય કે આ ચાર શબ્દ છે, ચાર શબ્દમાંથી આ શબ્દ જેવું ગુજરાતી કયા શબ્દ થાય. હંમેશા યાદ રાખજો, નિયરેસ્ટ મીનિંગ એટલે સમાનાર્થી શબ્દ નથી કે હોરી છે એનો સમાનાર્થી એન્શિયન્ટ આવે, એવું મોટા ભાગે હોતું નથી. કેટલી વખત એવું જોવા મળે છે, પણ આપણા મગજમાં એવું હોય છે, એવું હોતું નથી. પણ કે આ ચાર શબ્દ છે, એ ચાર શબ્દમાંથી આના ગુજરાતી પ્રમાણે કયો શબ્દ આવે છે એ યાદ રાખવાનું. પછી છે સીઝ એટલે છોડી દેવું, બંધ કરી દેવું, અટકી જવું. સ્પાર્કલ એટલે તણખલો, બાઇક ચાલુ કરતા હોય આપણે સ્પાર્ક થાય, લાઇટર આપણે કરીએ જે તણખો થાય ને સ્પાર્ક કહેવાય. સ્ટોપ એટલે બંધ કરી દેવું. અક્વાયર એટલે મેળવી લેવું. અત્યારે હું ભણાવું છું, તમે અહીંયા સમજો તો તમે સેક્શન એ ના નિયરેસ્ટ બધા મેળવી લો. મોલ્ડેડ, મોલ્ડેડ એટલે માટીથી ઘડવું. તો આપણે કોઈ આમાં ઘડવાની વાત કરે છે, અહીંયા મેળવવાની વાત કરે છે, અહીંયા તણખલાની વાત કરે છે. સીઝ એટલે સ્ટોપ થાય, બંધ કરી દેવું, ત્યજી દેવું. તો આનું પણ એમ થાય સ્ટોપ કરી દેવું. એટલે આ જે મીનિંગ છે સ્ટોપ, એ આનો સાચો જવાબ આવે છે. પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન given in the bracket. એટલે આ બ્રેકેટ છે આમાં આપેલા હોય, કેટલી વખત 4 આપેલા હોય છે, કેટલી વખત 3 આપેલા હોય. કેટલા માર્કમાં પૂછાય છે? આપણે 3 માર્કમાં પૂછાય છે કે લેંગ્વેજ ફંક્શનનો જે પ્રકાર છે, વાક્ય આપ્યું હોય ઉપર લેંગ્વેજ ફંક્શન આપ્યા હોય, તો આપણે આમાંથી જોડવાના છે. પહેલા યાદ કરવાનું છે આપણું ફોર્મેટ છે લેંગ્વેજ ફંક્શનના કીવર્ડ્સ. તો પહેલું વાક્ય છે બિહેવ એટલે વર્તન કરવું, as the elder do. હવે આપણે ખબર છે as રિયા એ as શબ્દ રહ્યો એ 3 જગ્યાએ આવે છે. એક તો કયા કયા લેંગ્વેજ ફંક્શનમાં આવે? એક છે કોન્ટ્રાસ્ટિંગ માં આવે, એક કારણ દર્શાવે ત્યારે આવે છે, એટલે રીઝન માં આવે છે, અને એક મેનર માં આવે છે. હવે વાક્ય તમે કરો એવું ગુજરાતી કરો એટલે તમને ખબર પડે છે કે બિહેવ એટલે વર્તન કરો, એસ એટલે કે જે રીતે ધ એલ્ડર ડઝ, એલ્ડર એટલે આપણા વડીલો, કે આપણા વડીલો જેવી રીતે કામ કરતા હોય, જેવી રીતે વર્તન કરતા હોય, જેવી રીતે આપણે શીખવાડતા હોય, એ રીતે આપણે કામ કરવાનું. આમાં કારણ પણ નથી દર્શાવતું, વિરોધાભાસ પણ નથી દર્શાવતું. એટલે જવાબ શું આવશે? શોવિંગ મેનર આવશે. પછી છે વેરી ફ્યુ મેટલ્સ. આપણે ખબર છે વન ઓફ ધ આવે, પછી ખાલી ધ આવે અને es થી લખેલું હોય, પછી નો અધર આવે, વેરી ફ્યુ આવે, પછી er આવે, est આવે, પછી ધેન આવે, as આવે, સો એસ આવે. આવા બધા શબ્દો હોય તો આપણને ખબર પડે કે વાક્ય છે કમ્પેરિઝન છે. કે વેરી ફ્યુ મેટર્સ હંમેશા યાદ રાખવાનું. વેરી ફ્યુ પછી હંમેશા ક્રિયાપદનું હોય, ગમે શબ્દ હોય, નાઉન હોય, હંમેશા બહુવચન. આર એઝ કોસ્ટલી એઝ ધ ગોલ્ડ, એટલે અહીંયા કમ્પેરિંગ આવશે. કે ઘણી બધી ઓછી એવી મેટલ એટલે ધાતુ છે કે જે ગોલ્ડ એટલે સોના જેટલી મોંઘી છે. પ્લેટિનિયમ છે એ મોંઘું છે સોના કરતા પણ. ચાંદી છે એ પણ મોંઘું છે, પણ ઘણી બધી ઓછી એવી ધાતુ છે કે જે સોના કરતા મોંઘી હોય. એઝ કોસ્ટલી કે સોના જેટલી જેટલી મોંઘી હોય છે, એટલા માટે કમ્પેરિંગ આવે. પછી પીપલ કીપ ધેર ફેમિલી સ્મોલ, કે લોકો તેમનું કુટુંબ છે અત્યારે નાનું રાખે. પહેલા જમાનામાં જે ફેમિલીમાં 5-5 બાળકો, 4-4 બાળકો, 10-10 બાળકો હતા. અત્યારે આપણે જોઈએ છીએ બધા એક દીકરો અને એક દીકરી એવું વિચારે છે. વિથ અ વ્યૂ ટુ લિવિંગ હેપીલી એટલે પર્પસ કે હેતુ દર્શાવે છે. આપને ખબર છે વિથ એ વ્યૂ ટુ, સો ધેટ, ઓવિંગ ટુ, આ બધા વાક્ય આવે છે. ઓવિંગ ટુ કારણમાં દર્શાવે છે, વિથ એ વ્યૂ ટુ આવે અને ખાસ કરી ટુ આવે. અને એક યાદ રાખવાનું કે વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું આવે. આઈએનજી વાળું આવ્યું છે
પર્પસ દેખાડે છે, આમાં પર્પસ આપી દીધેલું છે. એટલે કે લોકો ફેમિલી તેમની નાની રાખે છે વિચાર્યું એટલે કે ના હેતુથી લિવિંગ અ હેપી. કે તમે વધારે ફેમિલી મેમ્બર હોય એટલે ખર્ચો વધારે થાય, તમારે વધારે કમાવવું પડે, એટલા માટે જવાબ આવે છે શોવિંગ પર્પસ. પછી આપણે પૂછાય છે પરીક્ષામાં 3 માર્કના લેંગ્વેજ ફંક્શન જ પૂછાય છે, 3 માર્કના લેંગ્વેજ ફંક્શન. પણ આ લેંગ્વેજ ફંક્શનમાં કેવું આપેલું હોય છે કે ઉપર જવાબ હોય છે, ઉપર ડાયલોગ ટાઈપ હોય, એક વ્યક્તિ પ્રશ્ન પૂછતો હોય, બીજો વ્યક્તિ જવાબ આપતો હોય અને 4 ઓપ્શન આપેલા. પહેલું છે જય પૂછે કે વેર વિલ યુ સેલિબ્રેટ યોર બર્થડે. કે તું જય પૂછે છે, મને પૂછે છે વિરુદ્ધ કે તું તારો બર્થડે છે જન્મદિવસ ક્યાં ઉજવશે, ક્યાં? જવાબ આવ્યો છે ગિવિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ આપણે ખબર છે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓન્લી બટ ઓલસો. આવા બધા શબ્દો આવે છે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓન્લી બટ ઓલસો. કે આઈધર ઓર આવે, નાઈધર નોર આવે, પછી નોટ ઓન્લી બટ ઓલસો. કે આવા શબ્દો આવે ત્યારે આપણે સમજવાનું કે આ અલ્ટરનેટિવ ચોઇસ છે, આવું લેંગ્વેજ ફંક્શન આવે. હવે આપણે નાઈધર અહીંયા આપ્યું છે, અહીંયા આપ્યું છે, નહીં આપ્યું છે, આમાં એક નો આવી, આપણે તરત ખબર પડી કે આ તો જવાબ આવે. પરીક્ષા હંમેશા યાદ રાખવાનું, બોર્ડની પરીક્ષાની જે આપણે તૈયારી કરવાની છે એટલે સમજી લેવાની કે ભાઈ આટલા શબ્દો આવે, આઈધર ઓર આવે, નાઈધર નોર આવે, નોટ ઓન્લી બટ ઓલસો આવે. નોટ ઓન્લી બટ ઓલસો કે આપ્યું નથી એટલે વિચારવાનું કયું બે જ. હવે આમાં નાઈધર આપ્યું છે, નોર આપ્યું છે, બીજા વાક્ય જોઈએ કે નાઈધર ની યારે ઓર આપ્યું છે એટલે આ તો આવે જ નહીં, કારણ કે નાઈધર ની યારે નોર આવે. પછી આઈધર આપ્યું, આઈધર ની યારે ઓર આવે તો એ રીતે નોર આવે, ઓર આવી જગ્યાએ નોર લખ્યું છે એટલે આ જવાબ નો આવે, આ જવાબ નો આવે, આ જવાબ નો આવે. વૈધો કયો? આ જવાબ. કે નાઈધર એટ માય હોમ નોર એટ એની હોટેલ. કે મારા ઘરે પણ નહીં અને કોઈ હોટેલમાં પણ નહીં. જ્યારે બંને વસ્તુની નકાર કરવાનું હોય ત્યારે નાઈધર નોર આવે છે, બંને વસ્તુ હકાર કરવાની હોય ત્યારે આઈધર ઓર આવે છે. પછી કે છે માયા કે છે આઈ ફીલ સિક. મને બીમાર હોય એવું અનુભવ થાય છે. આઈ એટ ટુ મચ, ને ઘણું બધું ખાઈ લીધું છે. વોટ શુડ આઈ ડુ, મારે હવે શું કરવું જોઈએ? કોને પૂછે છે? ડોક્ટરને. ગિવિંગ એડવાઇસ. એડવાઇસમાં આપણે ખબર છે એડવાઇસમાં શું હોય? શુડ આવે છે, વુડ આવે છે, પછી હેડ બેટર આવે છે, ought to આવે છે. આટલા શબ્દ આવે છે. પછી મસ્ટ આવે છે, કેટલી વખત મસ્ટ આવે છે, બરોબર? તો આટલા શબ્દ હોય એટલે આપને એવું લાગે કે દાખલા કેટલાય ને એવું વિચારો કે સાહેબ વુડ તો કેટલી વખત તમે લખાયું, પણ ઘણા એવા વાક્યો આવે છે કે જેમાં વુડ પણ આવે છે, બરોબર? તમે આટલા શબ્દ આવે તો આપણે સમજી લેવાનું કે એડવાઇસ એટલે સલાહ આપવાની છે. આઈ થિંક યુ ought ની સાથે જોઈએ લખ્યું ought to આવે, એમાં ટુ આપ્યું નથી. ought to eat in limit. ought to ની સાથે હંમેશા ટુ આવે છે, અહીંયા ટુ આપ્યું નથી એટલે આપણે તરત જ ખબર પડી જાય કે આ વાક્ય આવશે નહીં. જવાબ તમને આવડે છે છતાં પણ ક્રોસ ચેકિંગ કરી લેવાનું કે બીજા 3 જવાબ કેમ ન આવે. એટલે દુનિયાની કોઈ તાકાત નથી કે તમારે 18 માંથી પહેલા સેક્શનમાં 18 માંથી 18 રોકી જ ન શકે. ખાસ કરીને રોકડિયા માર્ક છે 18 ગણી લેવાના, સેક્શન બી માં ગણી લેવાના, 3 માર્ક ના આવે 3 જવાનો જોઈએ. 5 માર્ક નું સમરી રાઇટિંગ પૂછાય છે તો સમરી રાઇટિંગ લખી 2 ટાઇટલ લખવાના અલગ અલગ, ટાઇટલ નો 1 માર્ક તો જવા જ ન જોઈએ. સમરીમાં કઈ કરવાનું હોતું નથી, તમને ખબર છે. આવો ને આવો 5 માર્ક ના જે પૂછાય છે સેક્શન ડી માં, પછી સેક્શન ડી માં કમ્બાઇન ધ સેન્ટેન્સ પૂછાશે એ જોવાનું, પછી એની નીચે 4 ખાલી જગ્યા હોય એ બધા. એટલે આવા બધા રોકડા માર્ક તો કપાવા જ ન જોઈએ. I think you should take junk food. શું કહે છે ઉપર? એમ કહે છે મેં વધારે પડતું ખાઈ લીધું છે, હું બીમાર જેવું લાગે છે. તો ડોક્ટર એવી સલાહ ન આપે કે વિચારો છે કે you should take junk food, કે તારે જંક ફૂડ એટલે દાબેલી પડીકા જેવું ખાવું જોઈએ.
આપણે ડોક્ટર પાસે જઈએ તો એવો તો જવાબ ન જ આપે, આઈ નો I think you should not have eaten too much. You should not have eaten too much. શું કહે છે? હું વિચારું છું કે તારે વધારે પડતું ખાવું નતું જોઈતું. તારે વધારે પડતું ખાવું નતું જોઈતું. You ought to take too much food. આ શું કહે છે? You ought to એટલે જોઈએ, take એટલે લેવું જોઈએ, too much food આમાં પણ એવું કહે છે કે તારે વધારે પડતું ખાવું જોઈએ તો વધારે પડતું લેવું જોઈએ. તો આ પણ જવાબ બનતો નથી. જવાબ શું આવે? આ આવે છે સી. કારણ કે એમાં કહે છે કે તારે બહુ વધારે પડતું ખાવું નતું જોઈએ, પણ હવે ખાઈ લીધું પછી શું કરી શકે? એટલે જવાબ આવશે સી. પછી કે છે સોનું પૂછે છે મહાબળેશ્વર ઇઝ વેરી કુલ, કે મહાબળેશ્વર નામનું સ્થળ છે કે એકદમ ઠંડો પ્રદેશ, એકદમ ઠંડુ છે વાતાવરણ, વેરી કુલ. વોટ ડુ યુ થિંક? તું શું વિચારે છે? કોને પૂછે છે? ટપુને પૂછે છે. કમ્પેરિંગ કરી. આની પહેલા તમને કમ્પેરિંગ માં કહી દીધું. એસ આવે, સોએસ આવે છે, પછી આવે અને EST આવે છે, આ શબ્દો આવે. પછી વન ઓફ ધ આવે, વન ઓફ ધ આવે અને EST આવે છે. પછી ER હોય શબ્દમાં અને ધેન આવે THN, થાનનો સ્પેલિંગ આવે THEN ની, થાનનો આવે. પછી વેરી ફ્યુ આવે, નો અધર આવે. આવા શબ્દ આપેલા હોય તો આપણે સમજવાનું કે આ શબ્દ લેંગ્વેજ ફંક્શન વ્યૂ કમ્પેરિંગ છે. આપણે આમાં જોઈ લીધું બધા શબ્દ આપ્યા છે. જો વેરી ફ્યુ અહીં આપેલું છે, તો આપ્યું છે, વન ઓફ ધ આપ્યું છે, અહીંયા વન ઓફ ધ આપ્યું છે. બધું આપેલું હોય એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝમાં થાય. કારણ કે સાદું વાક્ય ન પરીક્ષામાં અઘરું પેપર આવે એટલે આવા પ્રકારના ચારે ચાર એક પ્રકારના આવે છે. ત્યારે તમે હવે ડિગ્રી કમ્પેરિઝન, ડિગ્રી નામનું લેંગ્વેજ ફંક્શન ડિટેલમાં ભણ્યા હોય તો તમને આવે. મહાબળેશ્વર ઇઝ વન ઓફ ધ કુલેસ્ટ હિલ સ્ટેશન્સ. કારણ કે વન ઓફ ધ હોય ને પછી હંમેશા યાદ રાખવાનું કે છેલ્લે એસ આવે. વન ઓફ ધ અને આ ધ EST એટલે વન ઓફ ધ બેમાં ફરક શું છે? દાખલા કે સાદો આપણે કોઈનું નામ લખીએ, દાખલા તરીકે લખીએ છીએ કે ધરમ ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ. વાક્ય આવું લખીએ કે ધરમ ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ. એટલે શું કહે છે કે ધરમ સૌથી સારો હોશિયાર વિદ્યાર્થી છે, કે ધરમ જેવો બીજો કોઈ છે નહીં સારો વિદ્યાર્થી. પણ અહીંયા લખીએ વન ઇઝ વન ઓફ ધ, એડ કરીએ વન ઓફ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ. એટલે શું થાય કે ધરમ જે બીજા ઘણા બધા સારા છે સ્ટુડન્ટ, એમાંનો એક ધરમ છે. કોઈને ખોટું ન લાગે, ખોટું ન લગાવવા માટે જે ડિગ્રી આવે છે વન ઓફ ધ આવે છે. આપણે જોઈએ વન ઓફ ધ લખ્યું તો એસ નથી, આપણે ખબર પડી જાય કે આ જવાબ. પછી આપણે બીજું મહાબળેશ્વર ઇઝ વન ઓફ ધ કુલેસ્ટ હિલ સ્ટેશન, તો અહીંયા લખ્યું છે આ સાચું બની શકે, પણ હજી આપણે બીજા બે જોવાના બાકી છે. પછી છે મહાબળેશ્વર ઇઝ ધ કુલેસ્ટ હિલ સ્ટેશન. આપણે કીધું છે એક વચન આવ્યું ને, ધરમ ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ. અહીંયા એસ નું આવે, અહીંયા એસ આવ્યું છે, આઈ નો આવે. વેરી ફ્યુ હિલ સ્ટેશન્સ, અહીંયા હિલ સ્ટેશન્સ કીધું છે. જો બધી જગ્યાએ તમે કાળ, બહુવચનના નિયમ ને બધું નાનું નાનું જોશો, કાળ આવડતા હોય એટલે તમને તરત જ ખબર પડી જાય છે સાદી વાક્ય કે ભાઈ એસ આપ્યો છે એટલે બહુવચનનું રૂપ છે, બહુવચનના રૂપમાં બધી ઇઝ નો આવે. આપને એટલી ખબર પડે કે બહુવચન આપ્યું હોય અહીંયા કોઈ ઇઝ નો આવે. આ વાક્ય છેલ્લે કઈ નો આવું બધું આવડતું હોય તો એટલું પણ આપણે ખબર પડે કે બહુવચનનું વાક્ય છે, બહુવચનમાં કોઈ ઇઝ નો આવે. ના બને નહીં. જવાબ કયો હોય તો વૈધો છે બી, એટલે જવાબ આવશે બી. પછી છે હેવ યુ સીન માય પિક્ચર, કે શું તમે મારો પિક્ચર જોયું છે? હેવ યુ પૂર્ણ વર્તમાન કાળ, ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ વર્તમાનમાં, નજીકના વર્તમાનમાં પૂરી થઈ ગઈ છે અને એની અસર ચાલુ છે. કે મેં હમણાં જ ચા પીધી,
એ નામનો પ્રશ્ન બી ને કહે છે એક્સક્લેમેશન, એટલે આપણે ખબર છે ઉદ્ગાર. સૌથી સારામાં સારું સૌથી પહેલા જોવાનું આમાં ક્યાંય ઉદ્ગાર વાક્ય આપણે ખબર પડે છે કે ઉદ્ગાર વાક્ય હોય એમાં છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આવે. આ બેયમાં ઉદ્ગાર ચિહ્ન આપ્યું. આપણે કીધું છે શું ઉદ્ગાર વાક્ય તમને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં પણ શીખવાડી દેવામાં આવ્યા છે. ઉદ્ગાર વાક્ય બેયમાં ઉદ્ગાર ચિહ્ન આપ્યું નથી. હવે બે પ્રકારે ઉદ્ગાર ચિહ્ન બને છે, આવથી બને અને ઓળથી, કે જે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં સ્પેશિયલ ઉદ્ગાર વાક્ય શીખવાડે છે. કીધું તું કે ઉદ્ગાર વાક્ય નું વિધાન વાક્ય કઈ રીતે બનાવે. બે વાક્ય વૈધા છે. આમાં યુ છે, યુ થી કોઈ દિવસ ઉદ્ગાર વાક્ય બને જ નહીં, કારણ કે ઉદ્ગાર વાક્ય નું વિધાન વાક્ય બને ત્યારે યુ થી આવે. દાખલા તરીકે આ છે યુ હાવ ગુડ પિક્ચર યુ હેવ ડ્રોન. આનું આપણે કરી તો યુ હેવ ડ્રોન અ વેરી ગુડ પિક્ચર. આ ઉદ્ગાર વાક્ય છે, એનું વિધાન વાક્ય બનાવેલું છે. જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે વ્યવસ્થિત ભણ્યા હોય તો તરત જ ખબર પડી જાય કે આ જવાબ છે શું છે, ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવેલું છે. ને આપણે તો ઉદ્ગાર પૂછ્યું છે, આપણે વિધાન વાક્ય ક્યાં પૂછ્યું છે? એટલે આ જવાબ નો આવે. સાચો જવાબ આવશે સી, કે હાઉ ગુડ પિક્ચર યુ હેવ ડ્રોન. કે કેવું સરસ મજાનું ચિત્ર તમે દોર્યું છે એના માટે. પછી આપણે પૂછાય છે શું છે આપણે કે અંડરલાઈન કરેલો શબ્દ એ જવાબ બને એવી રીતે પ્રશ્ન પૂછવાનો. ખાસ પરીક્ષામાં લખો ત્યારે તમારે ક્વેશ્ચનમાં રહી ન જાય, યાદ રાખવાના. 3 માર્કનું પૂછાય છે, 4 માર્કનું 4 પ્રશ્ન પૂછાય કે નીચે ડબલ જવાબ પ્રશ્ન હોય, જે અંડરલાઈન કરેલો શબ્દ હોય એ શબ્દ જવાબ બને એવી રીતે પ્રશ્ન પૂછવાનો. ફ્રેમ ધ ક્વેશ્ચન અને 4 માર્કનું પૂછાય છે. પહેલું છે ધ પોલીસ caught the thief near the hotel yesterday. ગઈકાલે હોટેલની નજીક પોલીસે ચોરને પકડ્યો. સાદો ભૂતકાળ. એક યાદ રાખવાનું કે પ્રશ્ન જે કાળમાં પડ્યો હોય એ જ કાળમાં જવાબ આવે. આમાં તમે જો એકાદું તો નીકળી જ જશે, એ કઈ નીકળતું નથી. એટલે આપણે જોઈએ કોને પકડ્યો. ગુજરાતી આમાં દાખલે નિયર ધ ક્યાં, દાખલા તરીકે ક્યાં પકડ્યો હતો? હોટલની નજીક, નિયર ધ હોટેલ. કોને પકડ્યો હોય અહીંયા અંડરલાઈન હોય તો કોને થી થાય, બરોબર? who એટલે કોણ આવે, when એટલે ક્યારે આવે, where એટલે ક્યાં, અને whom એટલે કોને. કોને પકડ્યો એવું આપણે નથી કીધું. પોલીસ કોટ ધ thief near the hotel. સ્થળની વાત કરેલી છે. સ્થળ એટલે જગ્યા કે હોટલની નજીક પકડ્યો. તો જવાબ શું આવે અહીંયા આવે? દાખલા તરીકે જવાબ આવે છે ડી, જગ્યા. કેમ? તો whom એટલે whom did the police catch near the hotel yesterday. કોને પકડ્યો? તો કોને એટલે thief ની નીચે આવેલો હોય તો આ સાચો જવાબ બને. who કર્તાની જગ્યાએ આવેલું હોય કે કોણે પકડ્યો ચોરને, તો કે પોલીસે પકડ્યો, તો જવાબ આ સાચો બને. when એટલે ક્યારે પકડ્યો, yesterday ની જગ્યાએ નીચે અંડરલાઈન કરેલી હોય, yesterday ની જગ્યાએ ક્યારે પકડ્યો, તો કે ગઈકાલે, તો જવાબ when થી શરૂઆત થાય. પણ ક્યાં પકડ્યો, તો કે હોટેલની નજીક, એટલા માટે જવાબ બનશે ડી. કારણ કે બધા where did the police catch the thief yesterday, કે ગઈકાલે પોલીસે ચોરને કઈ જગ્યાએ પકડ્યો, તો જવાબ છે હોટલની નજીક. પછી છે કનૈયાલાલ મુનશી. પાટણની પ્રભુતા લખેલી છે. રોડ પાટણની પ્રભુતા in 1960. કે કનૈયાલાલ મુનશી છે એને 1916 માં પાટણની પ્રભુતા નામની ચોપડી લખી. ભૂતકાળ શું લખ્યું? પાટણની પ્રભુતા. બધું વોટ થી આવ્યું છે, જો કન્ફ્યુઝ કરવાવાળા વિદ્યાર્થીઓ કે શું લખ્યું? પાટણની પ્રભુતા. હવે યાદ રાખવાનું રોડ છે, એટલા માટે કાર્ડ શીખવાડાય છે. રોટ એટલે સાદો ભૂતકાળ, હેડ રિટર્ન એટલે પૂર્ણ ભૂતકાળ. તો આપણે ખબર છે રોડ છે તો રોડ ને સાદા ભૂતકાળમાં ડીડ આવી શકે. ડીડ વાળું વાક્ય હોય, ડીડ આવ્યું હોય પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. દાખલા તરીકે આપણે બધા જો આમાં ડઝ આવી, એક તો આવી ગયું ડઝ, એટલે આપણે ખબર પડી. અહીંયા લખ્યું છે ડઝ આવ્યું છે, વોટ ડઝ કનૈયાલાલ મુનશી રોડ. દાખલા તરીકે લખ્યું છે તો આ સી જવાબ છે તો આવશે જ નહીં, કારણ કે એમાં ડઝ આપ્યું છે એટલા માટે. પછી ડીડ આપ્યું છે અને રાઈટ આપ્યું છે.
ડીડ આરે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા ડીડ આપ્યું છે, અહીંયા રોટ આપ્યું છે. જો આ જોવાનું છે, ડીડ અને રોટ કાર આવડતા હોય તો આપણે ખબર પડે કે ડુ કે ડઝ કે ડીડ હોય તો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા રોટ ગયું છે, આ જવાબ કઈ આવે ને. પહેલા જોવાનું આપણે સૌથી પહેલા કે શેનેથી બને છે. એક એ જવાબનો આવે, આ સી જવાબનો વૈધાની વોટ વાળા વિધા બે બી અને ડી બંને વિધા વોટ ઇટ કરનાલિયા રિસીવ રોટ. આમાં રોટ આપ્યું છે. ડીડ ની સાથે કોઈ દિવસ રોટ આવે નહીં, ડીડ ની સાથે રાઈટ આવે. આ જવાબનો એટલે સાચો જવાબ આવશે વોટ ઇટ કનૈયાલાલ મુનશી રાઈટ ઇન 1960. તો 1916 માં કનૈયાલાલ મુનશીએ શું લખ્યું? જવાબ આવશે પાટણની પ્રભુતા. પછી છે 15 સ્ટુડન્ટ્સ કેન સ્પીક ઇંગ્લિશ ઇન અવર ક્લાસ. કે 15 વિદ્યાર્થીઓ છે અમારા ક્લાસમાં વર્ગખંડમાં અંગ્રેજી બોલી શકે છે. કેન બોલી શકે છે. તો અંડરલાઈન કરી છે 15 વિદ્યાર્થીઓ. હંમેશા રાખવાનું હોય તો ગણતરી વાળું આવે તો 2000 હાઉ મેની આવે અને હાઉ મચ આવે. હાઉ મેની એટલે ગણી શકાય એવું અને હાઉ મચ એટલે ગણી ન શકાય એવું. દાખલા તરીકે ખાંડ છે તો આપણે 1 ખાંડ 2 ખાંડ 3 ખાંડ 4 ખાંડ ગણતા નથી. તેલ છે ભલે આપણે 1 કિલો 2 કિલો રીતે ગણીએ છીએ પણ એના પીસ આપણે ગણી નથી શકતા. એટલા માટે હાઉ મચ આવે. પાણી હોય, દૂધ હોય તે હાઉ મચ આવે. હાઉ મેની એટલે ચોકલેટ હોય, ગમે એ બોલ હોય, ક્રિકેટ રમવાના પેન હોય, આપણે ગણી શકીએ. તો 15 વિદ્યાર્થી એને આપણે ગણી શકીએ. 1 વિદ્યાર્થી 2 વિદ્યાર્થી 3 વિદ્યાર્થી 4 વિદ્યાર્થી એવા 15 વિદ્યાર્થી. વિદ્યાર્થીની જે અંડરલાઈન છે આપણે તરત જ ખબર પડી જાય કે હાઉ મેની આવે. અહીંયા હાઉ મેની આપ્યું છે, અહીંયા હાઉ મેની, અહીંયા આ તો તરત જ નીકળી જાય કે હાઉ તો આવે જ નહીં. પછી જોવાનું કયા કાળમાં કેન આપ્યું છે. એટલે વર્તમાન કાળ છે. કુડ હોય તો ભૂતકાળ આવે. આમાં જોવાનું તરત જ તે અહીંયા કેન આપ્યું છે, અહીંયા કેન આપ્યું છે, અહીંયા કુડ આપ્યું છે એટલે તરત આ નીકળી જાય. એટલે 2-4 ઓપ્શન માંથી 2 તો તમારે પ્રશ્ન જવાબ સાચો પડવાની શક્યતા કેટલી થઈ? 50%. આ કરે એટલે 75% થઈ. આ નો આવે એટલે કેટલી? 50%. એટલે ઉપરના જવાબમાંથી એ આવે કે બી આવે. બરોબર. તો how many students can speak English in our class and how many students can speak English in our class? બરોબર. એટલે જવાબ રીઆઈ બંને રીઆઈ ઓપ્શન. આમાં ક્વેશ્ચન માર્ક કર્યું નથી, સોરી આમાં ઉપર ક્વેશ્ચન માર્ક કર્યો નથી એ જોવાનું. આઈ નો એટલી જ ભૂલ છે. આપણે વાંચો તમે જો હું કન્ફ્યુઝ થઈ ગયો, તમે પણ કન્ફ્યુઝ થઈ શકો છો બોર્ડની પરીક્ષામાં કે છેલ્લે ક્વેશ્ચન માર્ક આપ્યો નથી. જ્યારે 3 કલાકમાં આખું પેપર લખવાનું હોય, દોડ આવતું હોય મગજ, એટલે નાની આવી ભૂલ તરફ થઈ જાય કે ક્વેશ્ચન માર્ક નથી લખ્યો એટલે તમે કદાચ આ લખી નાખો જો તમારો ખોટો જવાબ બનશે બી. કારણ કે અહીંયા છેલ્લે ક્વેશ્ચન માર્ક આપેલો છે આપણે, તો એમ તો ક્વેશ્ચન કીધું છે એટલા માટે. પછીનો છે મિકી માઉસ સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. કે મિકી માઉસ છે એને 40મી એનો બર્થડે છે 1968 માં એને ઉજવ્યો. ક્યારે ઉજવ્યો? 1968 માં. ક્યારેથી બનશે? ક્યાં હોય તો સ્થળની વાત થાય, કોણ હોય તો કર્તાની વાત થાય, વેર ક્યારે આવે, ક્યાં આવે ત્યાં સ્થળની વાત. તો દાખલા કે વેન અહીંયા વેન આપ્યો, અહીંયા વેન આપ્યો, અહીંયા આવે. 4 માં આપણે કન્ફ્યુઝ કરવા માટે વેન આપ્યું છે. હવે જોવાનું અહીંયા સેલિબ્રેટેડ વેલ્યુ છે એટલે ભૂતકાળ. તો ભૂતકાળમાં આપણે ખબર આવે કે ડીડ આવે. સાદું વાક્ય ના બનાવે તો ક્રિયાપદનું બીજું રૂપ આવે. ડીડ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ડીડ પ્લસ હોય, ડીડ અને પ્લસ ક્રિયાપદ હોય તો મૂળ રૂપ આવે. તો અહીંયા તરત જ વેર ડઝ આપ્યું છે, અહીંયા ડઝ આપ્યું છે. એટલે એ તો આપણે ખબર જ પડી કે આ નો જ આવે, કારણ કે ભૂતકાળમાં કોઈ દિવસ ડઝ આવે છે. એટલે આપણો પ્રશ્નનો જવાબ સાચો પડવાની શક્યતા રહીને 50% થઈ ગઈ. પછી આ બે આપણે ખબર છે કે આ બે તો આવે જ નહીં, એટલે સાચા બે માંથી જ આવે. એટલે ગમે ત્યારે કોઈ પણ છોકરો હોય કે ગમે એવી વ્યક્તિ હોય તરત ખબર કે આપણા બે માંથી જવાબ આવે, આપણે ખબર પડી ગઈ. હવે જોવાનું વેન ડીડ મિકી સેલિબ્રેટેડ
કે ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા તો ભૂતકાળનું રૂપ આપણને ખબર છે કે ભૂતકાળનું રૂપ તો કઈ ડીડ કે ડસ કે ડુ યાર આવે જ નહીં, એટલે આઈ નો આવે. વેન આવ્યું, ડીડ આવ્યું, ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું એટલે સાચી વાત, તરત જ જવાબ આવશે. ગમે ત્યારે જવાબ જો ત્યારે તમને ખબર પડે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ભૂલ હોય તો તમે એને દોરી શકો છો સુપરવાઇઝર કે ભાઈ આ ચારે ચાર તમને ગ્રામર આવડતું હોય તો તમને ખબર પડે કે આ એમાં એક એવો જવાબ નથી કે જે જવાબ સાચો બની શકે. દાખલા તરીકે સેલિબ્રેટ ને સેલિબ્રેટેડ અહીંયા કહ્યું તો તમે સાચો જવાબ કયો લખો, તમે તરત જ કહી દો કે આમાં એક એવો જવાબ જ નથી કે જે જવાબ સાચો બને છે. આ પ્રિન્ટિંગ આમાં મિસ્ટેક છે એની ગમે એને વાત દોરાઈ શકે છે, એમ કે મને ખબર નથી ઉપરથી સૂચના નથી આવી, એટલે તમે ગમે જવાબ પછી લખી તમે નીચે નોંધ મારી આપો કે ભાઈ આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે પેપર, એટલે તરત જ પછી બોર્ડના ધ્યાને આવે તો તમને માર્ક આપી દે. પણ તમે જ્યારે લખતા હોય એટલે તમને 100% ખબર હોવી જોઈએ, ગ્રામર આવડે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ આ જ આવે, બીજા 3 ઓપ્શન કેમ નો આવેલા. થેન્ક યુ વેરી મચ.